ઘણા વર્ષો પહેલા એક ગરીબ પરંતુ ધાર્મિક બ્રાહ્મણ દંપતી રહેતું હતું. બંને વૃદ્ધ હતા અને તેમની આંખો અંધ હતી. તેમનું એક જ સંતાન હતું, શ્રવણકુમાર. બાળપણથી જ શ્રવણકુમાર આજ્ઞાકારી અને પિતૃભક્તિમાં અદ્વિતીય હતા. પોતાના માતા પિતાની સેવા કરવી એ જ તેમનું જીવન ધ્યેય હતું. સમય જતાં માતા પિતા વૃદ્ધ થયા. તેમણે પુત્રને કહ્યું કે જીવનના અંતિમ સમયમાં તેઓ તીર્થયાત્રા કરવા માંગે છે. શ્રવણકુમારે આનંદથી સ્વીકાર્યું. તેણે લાકડાનું કાંધ પાટિયું બનાવ્યું, જેમાં એક બાજુ પિતા અને બીજી બાજુ માતા બેસે, અને તે તેમને પોતાના ખભા પર લઈને દેશભરના તીર્થ સ્થળોમાં ફરવા લાગ્યો. તાપ હોય કે વરસાદ, દિવસ હોય કે રાત, શ્રવણકુમાર માતા પિતાને લઈને ચાલ્યા જ રહેતા. તેઓ થાકેલા હોવા છતાં કહેતા, મારા માટે આ ભાર નથી, આ તો સૌભાગ્ય છે. એક દિવસ તેઓ સરયુ નદીના કિનારે આવ્યા. માતા પિતાને તરસ લાગી. તેમણે પુત્રને કહ્યું કે થોડું પાણી લઈ આવો. શ્રવણકુમાર પાત્ર લઈને નદી પાસે ગયા અને પાણી ભરવા લાગ્યા. એ જ સમયે અયોધ્યાના રાજા દશરથ શિકાર માટે ત્યાં આવ્યા. દશરથ અવાજ પરથી નિશાન લગાવતા નિષ્ણાત ધનુર્ધર હતા. પાણી ભરાતો અવાજ સાંભળી તેમને લાગ્યું કે આ કોઈ જંગલી પ્રાણી હશે. તેમણે ધનુષમાંથી તીર છોડ્યો. તીર સીધો જઈ શ્રવણકુમારના હૃદયમાં વાગ્યો. તે પીડાથી લથડી પડ્યા. રાજા દશરથ દોડીને આવ્યા અને જોયું કે તેમણે એક નિર્દોષ યુવાનને ઘાયલ કરી નાખ્યો છે. શ્રવણકુમારે કંપતા સ્વરે કહ્યું, રાજન, તમે મને મારી નાખ્યો, પણ મારી એક વિનંતી છે. આ પાત્રમાં પાણી ભરી મારા અંધ માતા પિતાને આપજો. તેઓ તરસ્યા છે અને મારી રાહ જોઈ રહ્યા છે. તેમને સત્ય કહેજો કે હવે તેમનો પુત્ર નથી. આ શબ્દો સાથે શ્રવણકુમારનો પ્રાણાંજ પહોંચ્યો. પછી રાજા દશરથ આઘાતમાં આવી ગયા. તેઓ રડતા રડતા વૃદ્ધ દંપતી પાસે પાણી લઈને ગયા અને આખી ઘટના કહી. પુત્રના મરણનો સમાચાર સાંભળીને માતા પિતા વ્યાકુળ થઈ બોલ્યા, રાજન, અમારા માટે અમારો પુત્ર જ સૌથી મોટું ધન હતો. તમે તેને છીનવી લીધો. ભગવાન તમને પણ આ જ દુઃખ આપશે, પુત્ર વિયોગનું દુઃખ. આમ તેમણે દશરથને શ્રાપ આપ્યો અને થોડા જ સમયમાં પોતે પણ પ્રાણ ત્યાગ્યા. પછી આ જ શ્રાપ સાકાર થયો. જ્યારે ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને સીતાજી વનમાં ગયા, ત્યારે પુત્ર વિયોગના આઘાતથી દશરથનું અંત થયું. આ વાર્તા આપણને શીખવે છે કે સંતાન માટે સૌથી મોટું કર્તવ્ય માતા પિતાની સેવા કરવું છે. શ્રવણકુમાર પિતૃભક્તિનું આદર્શ પ્રતીક છે. જીવનમાં થયેલી ભૂલ કદી વ્યર્થ નથી જતી. તેનું પરિણામ જરૂર મળે છે. અને માતા પિતાના આશીર્વાદ કે શ્રાપ બંને અત્યંત શક્તિશાળી હોય છે.